ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના નારણપુરા વિસ્તારની જે નવરંગ હાઈસ્કૂલ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને 140 જેટલા સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ જે છે ત્યાં સીસીટીવીથી એ સ્ટ્રોંગ રૂમને સજ્જ કરવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમની બહાર આપ જોઈ શકો છો જે રીતે નારણપુરાની જે નવરંગ હાઈસ્કૂલ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેવી રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તે એ જ રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। પ્રશ્નપત્રોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને દરેક જિલ્લા સ્તરે સતત ડીઓ દ્વારા જે છે આ સ્ટ્રોંગ રૂમનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના દિવસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રશ્નપત્રો છે એ પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવશે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવાઈ છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના નારણપુરા વિસ્તારની જે નવરંગ હાઈસ્કૂલ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને 140 જેટલા સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ જે છે ત્યાં સીસીટીવીથી એ સ્ટ્રોંગ રૂમને સજ્જ કરવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમની બહાર આપ જોઈ શકો છો જે રીતે નારણપુરાની જે નવરંગ હાઈસ્કૂલ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેવી રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તે એ જ રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। પ્રશ્નપત્રોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને દરેક જિલ્લા સ્તરે સતત ડીઓ દ્વારા જે છે આ સ્ટ્રોંગ રૂમનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના દિવસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રશ્નપત્રો છે એ પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવશે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવાઈ છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના નારણપુરા વિસ્તારની જે નવરંગ હાઈસ્કૂલ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને 140 જેટલા સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ જે છે ત્યાં સીસીટીવીથી એ સ્ટ્રોંગ રૂમને સજ્જ કરવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમની બહાર આપ જોઈ શકો છો જે રીતે નારણપુરાની જે નવરંગ હાઈસ્કૂલ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેવી રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તે એ જ રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। પ્રશ્નપત્રોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને દરેક જિલ્લા સ્તરે સતત ડીઓ દ્વારા જે છે આ સ્ટ્રોંગ રૂમનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના દિવસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રશ્નપત્રો છે એ પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવશે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવાઈ છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।